બગદાણાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો. નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું. એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા ઓડિયો ક્લિપ વાયરલ થયા છે અને હવે જે તત્કાલીન પીઆઈ ડાંગર છે અને નવનીતભાઈ વચ્ચેનો વધુ એક ઓડિયો છે તે અત્યારે સામે આવ્યો છે. આ વાતને લઈને આજે વિગતે ચર્ચા કરીએ કે તેની અંદર શું કહેવામાં આવ્યું છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો. કોળી સમાજ અત્યારે રોષે ભરાયેલો છે. ખાસ કરીને નવનીતભાઈ દ્વારા સીધા જ આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા છે કે તેમના દ્વારા આ સમગ્ર ઘટના છે એને અંજામ આપવામાં આવ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે તત્કાલીન પીઆઈ ડાંગર કે જેમની અત્યારે બદલી કરી દેવામાં આવી છે એમનો અને જે નવનીતભાઈ છે એ લોકો વચ્ચેનો એક ઓડિયો અત્યારે ચર્ચામાં આવ્યો છે. આ ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી, પરંતુ આની અંદર સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવી છે. કયા સમયે ઘટના બની હતી, કોના દ્વારા કરવામાં આવી હતી ને ખાસ કરીને જયરાજ આહિરને લઈને પણ ક્યાંક વાત થઈ રહી છે. સૌથી પહેલા તો ઓડિયો ઉપર નજર કરીએ. પછી રામભાઈ ને ફોન કર્યો છે, રામભાઈ વાળા ન્યા હું ગયો. પછી માયા તારે વાત કરી હતી ત્યાં હમલાવી મારા માયા આ રીતની વાત થઈ રામભાઈ. પછી હા બેન ઓલા છોકરા એવડાને દીધું એવું કઈ કે છે નહીં. જયરાજ નો હું ફોન આવ્યો તું ક્યાં ગયો? હા પછી બીજું કાઈ? તો પછી બીજું કાઈ નહીં. મેં કીધું હું પગદાન જ છું. મેં કીધું તમે આવો ત્યારે આપણે મને ગમે છે. રામભાઈ કીધું કે ભાઈ તમારે નો આવતી ગમે ને આવે. રામભાઈ વાત કરી. હા પછી હું 11 વાગે ઘરે હોવા ગયો. ઘરે હોતો તો ત્યાં ગાડી આવી છે કે મને ખબર નહીં. પછી મારું ટ્રેક્ટર સારું હતું, ટ્રેક્ટર ઊભું રહે મારા છોકરા કે કઈ જગ્યાએ? ગામની અંદર. આ તાતનો ઓલો હા તો ગામની અંદર કે પપ્પા કે છે ને કે ગાડી ઓલા ટ્રેક્ટરની સારી ગાડી લીધી એમ કે તમારે પરમિટ હોય લાવો. મેં કીધું હાલ હું આવું. હું ટુ વ્હીલર લઈને ગયો. પછી એ ગાડી કઈ મેં જોઈ નહીં એટલે હું આશ્રમ સુધી ગયો. આશ્રમથી પછી આગળ ગાડી આમ પોલીસ સ્ટેશન પર જત હું ઈ બાજુ પાછું ગયો. કદાચ કોઈ સ્ટાફ આવે શું હોય એ આપણે છોકરી વટી જાય ત્યાં સુધી ગયા. ક્યાં? કઈ છોકરી? આપણે પોલીસ સ્ટેશન વટી મારે બીજા ટ્રેક્ટર કઈ છોકરી? આપણે જેસર છોકરી પોલીસ સ્ટેશન વટી ને તો મોડ પર જવાનું હોય. હા મારા ટ્રેક્ટર બીજા ત્યાં હતા. મેં કીધું લઈને પાછા આવતા એની પાસે હતા છોકરા પાસે. હું ઈ બાજુ ગયો. એ ગાડી ઊભી રાખી હું મારી રીતે આગળ જતો ત્યાં સુધી ગાડી આડી કરી સીધી મારવા વાળી કરી. બીજું કાંઈ નહીં. કેટલા જણા હતા? એ બે ગાડી ઓળખો છો કોઈને? જોયા કરતા છે ને ઓળખે છે કે આમ કોઈ નામથી નહીં ખબર. અને બેન છોકરા હતા કે એમ નથી ઓળખતો. પછી બીજું તમને કઈ કીધું? તું કામ માર્યો કાંઈ આ છે? એવું કાંઈ મારવા વાળી કરી. પછી મને કઈ ખબર જ નથી. ગાડી હોતો નામ પાડી દીધું. તમને કોની ઉપર ડાઉટ છે? મને તો એ લોકો ઉપર હતું કારણ કે રામભાઈ ઉતરતાથી એવી વાત કરતા હતા એ લોકો. એમ નહીં. હા. તમે સમજતા નથી. હા હું આનો બનાવવાનું કારણ શું લઉં? ગાડી નંબર યાદ છે? ગાડી એને નંબર નહોતા. કઈ ગાડી હતી? વેરના ગાડી એને સીપ હતી. સીપ ના છે અહીંયા માટે ઉભી રહી. ચોક બાર. મડી ઉભી રહી. કેટલા વાગે? ભાઈ સાદા ટ્રાન્સફરમાં ટાઈમ ચલો. અરે બીજું કોઈ હતું? અરે તમારે મારે કોઈ તમે એકલા હતા. તમે કેમ તમારો છોકરો ટ્રેક્ટર લઈને જતો હતો? હું બાઈક લઈને ગયો. એની સારી ગાડી નો લાવી ગયા હતા. ગાડી શરૂ હોય ટ્રેક્ટર લઈને ભરીને આવતો હોય તો ફેરા મારતો હોય તો ડાયરેક્ટ બીજાનો ફોન આવ્યો કે આપણે સારી ગાડી લીધી એમ. મારા ટ્રેક્ટર સારી એ લોકો લઈને ગયા. હું અરે લઈ ભાઈ ગયા પણ તમારો દીકરો તો હતો કે નહીં? એ પછી ટ્રેક્ટર છોડી ગયો ને ઘરે. ઠીક એને ચાવી આપી દીધી. હા નહીં હું પૂછી સાહેબ સામે લઈને મેં તું લાવા દો રસ્તામાં વાડું કાઢી દુકાન છે હું કીધું ખબર પડી જશે એમ. એક વેરના હતી હા અને બીજી એક લોકો એક વેરના ને કેટલા સમય કેટલો? એક બાજુ બાજુ વહી ગયો છે. તારા ફોન મેં કર્યો તો ફોનનો ટાઈમ જોઈ લે ને. એટલે આપણે સીસીટીવી હા. પ્રમાણે ના સાહેબ એ તો બરાબર. પછી રાજુભાઈ બોવડાનો ફોન આવ્યો. રાજુભાઈ ના સપોર્ટ છે ને બોવડાનો. શું? મને કે આ શું છે? મેં કીધું આ ને ગાડી
વાત કરી મને વિડીયો મોકલો કામ કરો તેમ કરો બરોબર એટલે તમે આતારે વાત કરી લો મારી ભૂલ હોય તો માફી માંગી લો અરે એમ વાત નથી હું તમને એવું કહેવા માંગુ છું બે ચેપ્ટર છે એક આતાવાળું હા બીજું મારામારી બરોબર ઈ બે ઇન્ટરકનેક્ટ તો થવું જોઈએ ને સમજો તમે આવડા જયરાજભાઈ ને એવું રામભાઈ એવું કીધું કે મારા બાપા પાનો માફી બોલાવ માંગે એમ ઈ આખી વાત અલગ પતી ગયું તમે તમે સમજો હું શું કહેવા માંગુ તમારી કોઈ જયરાજ કે મારો આવ્યા કે એને કોઈ કીધું આવી સીધા મારી વયા ગયા એ મારું ઈ કેવું હા આવી બે મારી બનાવવા અલગ થયા કે નહીં એને મારે કનેક્ટ તો કરવો પડશે એક બાજુ અત્યારે હાલ ઘણી બધી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને બીજી બાજુ અત્યારે હાલ તત્કાલીન પીઆઈ જે ડાંગર છે અને નવનીતભાઈ વચ્ચેનો આજે ઓડિયો ક્લિપનો સંવાદ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે કારણ કે આની અંદર સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સરકાર દ્વારા જે આ સમગ્ર ઘટનાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે કોળી સમાજ રોષે ભરાયો છે પરંતુ જે રીતે અત્યારે હાલ આ ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ દ્વારા કરવામાં આવતી નથી પરંતુ જોવાનું રહેશે કે હવે તપાસની અંદર શું ખુલે છે અહીંયા નામ જયરાજ આહિરનું પણ બોલવામાં આવી રહ્યું છે જોવાનું રહેશે કે ખરેખર હવે તેમની પૂછપરછ કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર